નમસ્કાર પ્રણામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। દોસ્તો, આજનો વિડીયો જ્યારે સંબંધોમાં દગો મળે છે, કોઈ અપમાન કરે ત્યારે શું કરવું જોઈએ એના વિશે છે। ચેનલમાં નવા હોવ તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે। તો ચાલો શરૂ કરીએ। જે લોકો સૌથી વધારે પોતાના હોવાનો દેખાવ કરે છે એ જ લોકો હંમેશા દગો આપીને જતા રહેતા હોય છે। કોઈની લાગણીને સમયસર સમજી લેજો સાહેબ, કારણ કે લાગણીની પણ એક એક્સપાયરી ડેટ હોય છે। કોઈ સારા વ્યક્તિ સાથે એટલું પણ ખોટું ના કરતા દોસ્તો કે એ વ્યક્તિ સાથે કરેલા એ દગાના કારણે તમારે આખી જિંદગીભર પસ્તાવવું પડે। તમને ચાહવાવાળા તો દરેક જગ્યાએ મળી જશે, હજારો લોકો મળી જશે, પરંતુ જે લોકો તમારી પરવાહ કરવાવાળા છે ને એ જ લોકો નથી મળતા, અથવા એ જ લોકો ભાગ્યે જ મળતા હોય છે। મિત્રો, સંબંધો થોડા બનાવો પરંતુ સારા બનાવો, કારણ કે લોકો હંમેશા બહેતરની તલાશમાં બહેતરીન હંમેશા ખોઈ દેતા હોય છે। દોસ્તો, જો કોઈ માણસ તમારો ખરાબ સમયમાં સાથ છોડી દે ને તો એમ માની લેવું કે એ માણસ તમારી સાથે હતા જ નહીં। ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કોઈ તકલીફ નથી થતી, પરંતુ તકલીફ તો ત્યારે થાય છે જ્યારે કોઈ પોતાનું બદલાઈ જતું હોય છે, કોઈ પોતાનું સાથ છોડીને જતું રહેતું હોય છે। મિત્રો, કોઈની આદત બનાવવામાં સમય નથી લાગતો, પરંતુ કોઈની આદત છોડવા માટે આખી જિંદગી નીકળી જતી હોય છે। પોતાના તો એ હોય છે જેમને આપણા દર્દની ખબર હોય, બાકી હાલચાલ તો રસ્તામાં આવતા જતા લોકો પણ પૂછે છે। હવે તો લોકો પણ તમારી કદર ત્યારે કરવા લાગે છે જ્યારે તમે એમની જેમ અનદેખી કરવા લાગો છો। દુઃખ આવ્યા પહેલાં જ દુઃખી થવાવાળો માણસ તેની આવશ્યકતા કરતાં પણ વધુ દુઃખ ભોગવે છે। હવે ક્યાં કોઈ મળે છે સમજવાવાળું, પરંતુ જે પણ આવે છે જિંદગીમાં એ લોકો સમજાવીને જતા રહે છે। દોસ્તો, આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો। વિડીયો જોવા માટે આભાર।